નમસ્કાર મિત્રો, એકેઆર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો જે આપણો વિડીયો એ છે કે જે અત્યારે ઘઉંની સિઝન ચાલુ છે, એટલે ઘઉં ભરવાનું ચાલુ હોય કે જે ઘર માટે ખાવાના હોય આખા વર્ષના, તો ખાસ કરી અને આપણે આજે જે એના વિશે વાત કરવી છે કે ઘઉં કઈ રીતના તમારે સ્ટોરેજ કરવાના કે જે આખું વર્ષ લગી ખાય તો પણ ના બગડે, જે આવતા વર્ષે કદાચ પણ કાઢો તો પણ સારામાં સારા ઘઉં હોય। તો મિત્રો, ખાસ કરીને આખો વિડીયો જોજો કે જેથી કરીને તમને સારામાં સારી માહિતી મળી જાય। જે બજારની અંદર જે પાવડરો આવે છે ઘઉંના, એ નાખવા કે ન નાખવા, ઘણા બધા જે ટીકડાઓ નાખે છે, ટીકડા નાખવા ન નાખવા, પછી ઘરેલું ઉપાય કે જે આપણા જૂના જે આમ કહે તો જૂના ગઈઢાઓ છે એ આ ઉપાય ઘણા વર્ષોથી કરે છે અને હજી પણ ઘણા ખેડૂત મિત્રો છે એ કરે છે અને નથી બગડતા। એવા પણ ઘણા બધા ઉપાયો છે જે ઘરેલું। તો મિત્રો, ખાસ કરીને હજી ફરી કહું કે આખો વિડીયો જોજો। માત્ર તમારી 10-12 મિનિટ છે અત્યારની એ યોગ્ય છે, કેમ કે નકર આવનારા સમયની અંદર તમે ઓર્ગેનિક ઘઉં લીધા હશે, પણ જો તમે આવા પાવડરો અથવા જે ટીકડાઓ નાખો છો અને જે ઝેર પાછું કરો છો અને પછી એ ખાવ છો તો એ ભયંકર કેન્સરની બીમારી થશે। અને આમ તો આપણે ખૂબ દુઃખ થાય કે આપણા ગુજરાતનો પહેલો નંબર આવે છે ઇન્ડિયાની અંદર કેન્સરની બીમારીમાં। એટલે જો અત્યારે આપણે આવી યોગ્ય માહિતી નહીં હોય તો આપણે ભયંકર કેન્સરનો સામનો પણ ભવિષ્યની અંદર કરવો પડે। ખાસ કરીને આપણે જે આજે વાત કરવી છે કે અનાજમાં જીવાત ન પડે તેની કાળજીઓ અને સાવ ઓર્ગેનિક ઉપાયો છે કે જેથી કરી અને તમારું અનાજ છે સારામાં સારું રહેશે। તો શું મિત્રો ખાસ કરીને વાત કરવી માટે ખાસ વાત કરીએ તો સૂર્યપ્રકાશમાં રાખવા। હવે ઘણા બધા ખેડૂત મિત્રો છે સૂર્યપ્રકાશમાં રાખતા જ હોય છે ઘઉં, પણ રાખવાનો સમય અને એ બધું ખબર ના હોય એટલે પણ બગડી શકે છે। તો મિત્રો, 4 દિવસ લગી સૂકવવાના કન્ટિન્યુ, જે રાતે લઈ લેવાના અથવા રાતે કોઈ માથે વધારે સ્ટોરેજ હોય તો રાતે લઈ ન શકો તો એની માથે બીજી તાલપત્રી કે નાખી દેવાનો, સવારે ખુલ્લી કરી નાખવાની। એ રીતના કન્ટિન્યુ 4 દિવસ લગી છે એ તમારે તળ રાખવાના, તડકે જ। અને પછી જ્યારે ચોથે દિવસે તમે લ્યો છો તો જો આમ મોંમાં નાખો તો દબાવવા ના જોઈએ, ડાયરેક્ટ કટકા થઈ જવા જોઈએ, એ રીતના તમારે લઈ લેવાના છે। અને ત્યારબાદ ભરવાના પાત્રોની જો વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રો છે એ એરબેગ બેરલનો ઉપયોગ કરતા હોય છે। તો બેરલોનો ઉપયોગ કરવો પણ ખૂબ જરૂરી છે કે જેથી કરી અને ભેજ અને હવા ન જાય એના માટે બેરલનો ભરવામાં ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે, પણ બેરલ સાફ હોવા ખૂબ જરૂરી છે, એ પણ યાદ રાખવાનું। અને મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રો કોથરામાં ભરે છે તો કોથરામાં ભરો, પણ આપણે જે આગળ કહેશું કે આવી જે વસ્તુઓ છે એ નાખી અને કોથરામાં ભરશો તો તમારે કોથરા અથવા પ્લાસ્ટિકના જે બાચકાઓ છે એમાં ખાસ કરી અને જો આ રીતના તમે ભરશો, આપણે આગળ જે વસ્તુ કહેશું એ નાખશો તો તમને એમાં સારામાં સારું એમ કહીએ તો રિઝલ્ટ આવશે કે જેથી કરી અને તમારા ઘઉં છે બગડશે નહીં। અને આ ભરવાનો યોગ્ય જો સમય હોય તો મિત્રો સવારે તમે છેલ્લે સૂકવી દીધા એટલે ઠાર થોડોક ઉડી ગયો અને સાવ આમ કોરા થઈ ગયા અને ઠંડા ઘઉં છે તો એ તમે ભરી લ્યો તો તમારે બેસ્ટ સારું રહેશે। એનું કારણ એ છે કે ગરમ વસ્તુઓ ભરશો બેરલમાં અને પછી એ ગરમ હશે એટલે એની વરાળ ઉત્પન્ન થશે, થોડાક ટકા જે પાણી રહ્યું હોય એના હિસાબે ભેજ ચડશે ઢાંકણા ઉપર અને પછી પણ જીવાત પડે છે। એટલે મિત્રો, આ ભરવાની કાળજીઓ વિશે વાત થઈ। હવે ખાસ કરી અને આપણે જો વાત કરીએ તો શું ધ્યાન રાખવાનું અને એની અંદર ખાસ કરી અને કયા પાવડરો નહીં નાખવાના। આમ તો પાવડરો નાખવાની જ જરૂર નથી, જે આપણે આગળ બતાવ્યું કે જીવાત ભગાડવા માટે ઘરેલું ઉપાય શું કરવો એ વિશે જો વાત કરીએ તો 2 કિલો આપણે ખાસ કરી અને લીમડાના પત્તા લેવાના છે, 2 કિલો પત્તા, અને ત્યારબાદ 1 મણ ઘઉં લેવાનો છે। હવે 1 મણ ઘઉંની અંદર એ જ રીતના પાછું આ બધું છે એ શું ભરવા માટેની જે ઘરેલું ઉપાય છે એ ખાસ કરીને 1 મણમાં જ આપેલું છે, એટલે એરંડિયાનો પટ મારો તો પણ સારામાં સારું। હવે 1 મણની અંદર 100 થી 200 ml છે એ એરંડિયાનો પટ મારવાનો છે। અને આગળ કીધું કે 2 કિલો છે એ લીમડાના પત્તા, સૂકા પત્તા થાય એ 2 કિલો છે, લીલા વધારે જોશે। અને એની સાથે આપણે જે સિંધાલું નમક આવે છે કે જે રાજસ્થાનનું આવે છે, પાકિસ્તાનમાંથી પણ પહેલા આવતું હતું, હવે કદાચ નહીં આવતું હોય, તો જે પર્વતનું જે મીઠું સિંધાલું નમક આવે છે એ નમકના ગાંગડા રાખવાથી પણ તમને સારામાં સારો ફાયદો થશે। અને એની સાથે સૂકા મરચાં કે જે સૂકા લાલ મરચાં તીખા આવે છે એ, અને હળદરના જે ગાંગડાઓ આવે છે એ પણ વચ્ચે રાખી દેશો તો એમાં તમને ફાયદો જ થશે, એની સાથે જીવાત પણ નથી આવતી। અને આંકડો છે એ સૂકવેલો આંકડો। હવે મિત્રો, આ બધી વસ્તુઓ એવી છે કે કદાચ આ તમે કોઈ પણ વસ્તુ છે એ તમે
કદાચ થોડી ઘણી ખાવામાં કદાચ ભેગી વહી ગઈ ને તો એ તમારા શરીરને હાનિકારક નથી, ફાયદાકારક જ છે. હવે જો પાવડર ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ઉપયોગ કરતા હોય, ખેડૂત મિત્રો છે અથવા જે કોઈ સિટીમાં રહેતા માણસો છે એ બધા જે ઘઉંનો સ્ટોરેજ કરતા હોય તો એમાં ખાસ કરી અને બોરિક પાવડર નાખે છે. તો આપણે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે જે તમે જોઈ શકો છો કે આવી કોમેન્ટ હતી કે બોરિક પાવડરો છે એ કેમાંથી બને અને એ ઝેર કયું છે. તો બોરિક પાવડર છે મિત્રો એ ઝેર જ છે. એનું કારણ છે બોરિક એસિડ આવે છે અને એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ આવે છે. આ ખૂબ ખતરનાક ઝેર છે અને એની સાથે એક આપણું ગેસ બને એનું પણ બીજું ઝેર આવે છે. એટલે આ 3 પ્રકારના છે એ ઝેર જ હોય છે અને એમ કહીએ તો લાંબે ગાળે એ નુકસાન જ કરે છે. એટલે આવા જે પાવડરો આવે છે એનો ઉપયોગ ન કરવો જોઈએ, બોરિક પાવડર. અથવા શક્ય હોય તો તમે આટલા સમજી લો 5 થી 6 ઉદાહરણો છે કે એની અંદર તમે ઉપયોગ કરી શકો છો. એની સાથે તમે લસણ છે, લસણના પણ ગાંગડા રાખી દો છો તો પણ એમાં સારામાં સારું એમ કહીએ તો જીવાત નહીં પડે અને ઘઉં છે એ તંદુરસ્ત રહેશે. હવે મિત્રો આ જે કાળજી આની લેવાની વાત કરીએ તો તમે લીમડો નાખો છો તો કઈ રીતના નાખવાનો? સૌથી પહેલા બેરલમાં લીમડો નાખી દીધો, ત્યારબાદ તમારે ઘઉં ભરી દેવાના, પછી પાછો અધવચ્ચે થોડોક લીમડો, પછી પાછા ઘઉં અને ઉપર પાછો લીમડો. એ રીતના લીમડો નાખી શકો છો. એરંડિયાનો પટ તો આખા ઘઉંમાં મારવાનો, એરંડિયાના પટ ઉપર પણ પાછળ લીમડો રાખી દેશો તો પણ વાંધો નહીં આવે. અને જે આપણે સિંધાલું નમક છે એનો પણ તમે ગાંગડા રાખી દેશો વચ્ચે, ઉપર ને નીચે, તો પણ વાંધો નહીં આવે. એટલે મિત્રો આ રીતના ઘઉં સ્ટોરેજ કરી શકાય. આમાં કોઈ પણ જાતનો એમ કહે તો ખર્ચ પણ નથી અને નુકસાન પણ નહીં કરે. આ વિડીયો બનાવવાનું માત્ર આપણું કારણ એ છે કે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ઓર્ગેનિકના ખેતીના ઘઉં લે છે અને પછી સ્ટોરેજ કરે છે ત્યારે ટીકડા અને જેવા પાવડરો આવે છે ઝેરી, જે બોરિક એસિડ એનો ઉપયોગ કરી અને ઘઉં છે એ બગાડે છે અને કેમિકલવાળા કરે છે. ઘઉં તો પાયકા ત્યાંથી ઓર્ગેનિકમાં હતા પણ જે તમે સ્ટોરેજ કરો છો એમાં કેમિકલ નાખો એટલે એ ઘઉં છે એ ખતરનાક બની ગયા છે. મિત્રો જો જીવાત નાની હોય એને થોડો ઘણો ભેજ હોય એને ના આવવા દેતું હોય 12 મહિના લગી તો એ ઘઉંની અંદર કેટલું ઝેર થયું એ તમે કલ્પના પણ ન કરી શકો. એટલે ખાસ કરી અને જે જૂના જમાનાની કોઠીઓની અંદર જે લીમડો નાખીને રાખતા હતા એ રીતના સ્ટોર કરવું ખૂબ જરૂરી છે. આવનારા સમયની અંદર આપણે નકર છે એ કેન્સરનું ભયંકર બીમારી આવે છે એ પણ સામના કરવા પડે જો આવી રીતના અનાજ ખાશો તો. અને ઘઉં છે એ અનાજનો રાજા છે, એનો વધારે વપરાશ છે, વધારે ખાવા માટે ઉપયોગ થાય છે. હવે મિત્રો એરંડિયાનું તેલ નાખશો તો ઘઉંમાં એ પણ ફાયદો થાય. જ્યારે રોટલીનો સમય આવે ને રોટલી બનાવો છો ત્યારે એની અંદર જે મૂળ હોય છે એ પણ ઓછું પ્રમાણમાં જોઈએ છે, કેમ કે ઘઉં છે એ એરંડિયાનું તેલ છે એ ચૂસી લે છે એટલે એ પણ ફાયદો છે. એની સાથે એરંડિયું છે એ નુકસાનકારક નથી, ફાયદાકારક જ છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રોને એ પણ પ્રશ્ન હશે કે અમારે આ વ્યક્તિ ઘઉં ખાય છે તો એને ગેસ થાય છે. મિત્રો ગેસ થવાનું કારણ ખાસ આ છે. બોરિક પાવડર છે ગેસનું મુખ્ય કારણ છે, કેમ કે એનાથી જ ગેસ થાય છે. એટલે જો એવા પાવડરોનો ઉપયોગ કરતા હો તો આજથી પણ ચેતી જજો. અને ખાસ કરીને આપણે એના રીતે જ આ માહિતી આપી હતી, જે આ ઘરેલું ઉપાય છે આ બધા એ ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. અને અન્ય કોઈ પણ તમારો પ્રશ્ન હોય અને જે તમને માહિતી ન મળી હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. તમે માહિતી જોતી હોય તો તમને ત્યાંથી મળી જશે. એટલે ખાસ મિત્રો ઘઉં માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જેમ બને એમ ખેડૂત સુધી આ વિડીયો શેર કરો કે જેથી કરીને એને પણ માહિતી મળી શકે. ધન્યવાદ. જય ગૌ માતા.